હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. અમે તો જમીન ફ્રી થઈ ગયા, નવરા થઈ ગયા છે. એટલે બધી જમી લીધું છે, બાકી કામ બધું બાકી છે. આજે તો બધું સાફ કર્યું હતું ને, ચપ્પલનો કબાટ ને બધું. તો પછી સવારે કાંઈ થયું નહીં ને મેં કીધું નાયા પહેલાં જ બધું કરી લઉં, એટલે પછી વધારે બગડી જાય આપણે. નહીં તો જો એ નાયા પછી એ કામ કરીને તો વળી પાછું બીજી વાર ના પડે, કારણ કે બધું ધૂળ હોય તો આપણે ભરાય એવા રહે. અમારે તો અહીંયા પાછી ખબર જ છે, તો ધૂળ એટલી બધી હોય છે ને, નોર્મલી એટલી હોય છે, તો સાફ સૂફ કરવાની હોય ને ત્યારે તો વધારે ધૂળ હોય. તો અત્યારે જમી લીધું છે, અમે ત્રણેય જમી છે, મમ્મી પપ્પા મેં. હજી ત્રણેય બાપ દીકરા તો બાકી જ છે. એ ઉઠ્યા હતા 12 વાગે, તો એને 12:30 તો ચા પાણી પીતા, એટલે અત્યારે એ ત્રણેયને તો કાંઈ ભૂખ લાગી નથી. તો હું મારું કામ પતાવું ને પછી કહે ત્યારે એને જમાડી દઈશું. શું એને દર રવિવારે ભાત જ હોય, એટલે ભાત હોય તો કાંઈ જમાડવાનું આવે નહીં. હાથમાં હાથે જમી લેજો. શાક રોટલી હોય તમારે અશ્વીબેનને જમાડવા પડે. ચાલો હવે વાસણનો ઢગલો છે, હું વાસણ કરી આવું. ચાલો વાસણ કરી આવું. હા જો કોણ જીતશે? તું? બ્લુ કોની છે? બ્લુ વાળા જીતે. દર વખતે બ્લુ જ જીતે. અમારી બેનને આવા જ કામ ગમશે નહીં? અરે સ્પ્રિંગ છટકી જશે યશી, રહેવા દે. શું થયું યશી? કે તો કે શું થયું? આજે ઇન્ડિયા ન્યુઝીલેન્ડનો ફાઇનલ છે, તો એને બ્લેક પહેરાયો અમે તો કે આ તો ન્યુઝીલેન્ડનો કલર છે, મારે નથી પહેરવું, ઇન્ડિયા હારી જશે. એ ભાઈનું ટી શર્ટ છે, એ આ ચડાવ્યું આ ભાઈએ કે તે તો ન્યુઝીલેન્ડના કપડાં પહેર્યા. હવે બદલી લીધા, હવે શાંતિ થઈ ને. હજી નાય ને આવીને કપડાં બદલા ને વળી પાછા બદલા. શું મજા આવી? મેં બ્લુ પહેર્યા છે, મારું તો એવું ધ્યાન નહોતું, મતલબ આજ મેચ છે એવી ખબર હતી, પણ બ્લુ પહેરવાનું ને એવું કાંઈ. તો તમે ચાય કરીને બ્લુ પહેર્યા ને મને બ્લેક પહેરાવ્યા કરે. એ કીધું મારું એવું ધ્યાન નહોતું. ના, તમે ચાય કરીને મને એવું પહેરાયું. એટલે પોતે ન્યુઝીલેન્ડ અમે ઇન્ડિયા આવ્યા. અરે યશી, ચાલો ચિરાગને જમવાનું આપી દઈ. નામ કે? ના, સાચું નામ ઓસ્ટ્રેલિયા કોનું નામ? ચલો ગાઈસ, પ્લીઝ મમ્મી હું અહીંયા છું. ક્યાં જાઉં? આખી ફિલ્મ કરવા ક્યાં જાઉં? ક્યાં જાઉં? બની મૂકીને હની લેવા. તો હની એકલી નહીં જઈએ કે? એને બીક લાગે? હે એને બીક લાગે? એ હમણાં આવે છે એમ કીધું તો ખરી. ના, હું તો રમું છું. જાતું અને તું 12મું છો કે 11મું? તારી પરીક્ષા નથી? એટલે હમણાં હજી સ્ટાર્ટ છે. જી હમણાં કેવી રીતે અમારી સ્કૂલમાં વહેલું સ્ટાર્ટ થઈ જાય. અચ્છા, તો 11મું પૂરું ને 12મું હવે થયું. તો 11માં પાસ થઈ ગઈ? ચડાવો પાસ. પકડી લઈ આવીએ છીએ આજે તો. કેટલી વાર ફોન કરવા પડે ત્યારે? ઓકે, દૂનો મારે જવામાં સ્વેટર મૂકવાતા અંદર, પણ હવે ટાઈમ જ નથી મળતો ને. આ બે ઘરે હોય એટલે તો હા, એ બે તો ઠીક, પણ ચિરાગ ઘરે હોય એટલે વાર કાંઈ ન થાય. આખો દી અહીંયા બેઠો હોય રૂમમાં, પછી એને કહેવાય નહીં ભાઈ આખો ચાય. એ તો કહે છે તારે હું ઘરે હોય ત્યારે જ કામ કરવું હોય, તો એવું થાય. તો એ આજે ન મૂકાણું તો ન જ મૂકાણું, કાલે મૂકવું હતું તો કાલે ન મૂકાણું, આજે ન મૂકાણું. હવે જોઉં કાલે શું થાય છે. રોજ કહું છું મૂકવું છે, પણ હવે મૂકાતું છે નહીં. તો અમારા ભાઈ ગયો છે ટ્યુશનમાં ને યશવીબેન મારે રમે છે. બની આવી જાય એટલે હાલે, રહીમાં રાખે આખો દી એની ભેગી. નહીંતર પૂછા રાખે ને શું કરું ને આપણને કંદડા રાખે. એના કરતાં એકાદું એને રમવાનું હોય ને ભેગું એટલે વાંધો ન આવે. આ
આજે જાઉં તું બારે તે પણ આજે મેચ છે ફાઇનલ, ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ ફાઇનલ. તો ચિરાગ તો લઈ જ નહીં જાય કે બારે એકલું પછી જવાનું હાલીને કે રિક્ષામાં મજા ન આવે. તો હવે એ ટળ્યું. તો મને મેચ જોવો ગમે. બધા હવે મેચ જોશું, સાંજે 6 વાગે ચાલુ થશે. પછી આડાહવડું કર્યા રાખશું, જમશું, કામ કરશું, મેચ જોશું. હવે 12 વાગ્યા સુધી જીતી જાય તો સારું. આપણે તો એ જોઈને ઇન્ડિયા જીતી જાય. ઇન્ડિયા જીતે ને તો જ જોવાની મજા આવે, પછી હારે તો જોવાની મજા ન આવે. તો હું તો પછી અડધેથી ઊભી થઈ જાઉં. ને અમારા ભાઈને ચિરાગ તો ભાઈ આખો જોયા રાખે જીતે કે હારે. ને પછી રાડું પડ્યા રાખે આખા ઘરમાં. એ જીતે કે કાંઈ વિકેટ લે કે જાજા રન થાય ને આપણા ઇન્ડિયાના, એટલે એટલી રાડું પાડે ને બધાને ખબર પડી જાય કે આ ભાઈ બાપ દીકરો મેચ જોતા લાગે છે. તો એ ભાઈને એટલું મેચ ગમે. અને ચિરાગને તો ગમે જ છે. અમારા ભાઈએ હવે એને ગમે છે વધારે, બહુ ગમે. આ બધું કાઢ્યું છે અત્યારે સાફ કરીને, બે ભેગા થઈને એટલું ગંધારું કરી નાખે ને. કાંઈ ટીવી નીચેનું કપડું બદલી નાખું, આ બધું સાફ કરી નાખું. બેબલ કેટલું સાફ કરીને મૂક્યું છે ને, વળી 2 દી નહીં થાય ને ત્યાં બેન ને ભાઈ હતું ને એવું કરી નાખશે. ભાઈ બદલાઈ નાખ્યું સવારે. તો અત્યારે મમ્મી પોતું મારે છે. શિયાળો વયો ગયો, ઉનાળો ચાલુ થયો ને બેન હવે ક્રીમ લગાવે છે. શિયાળામાં એકેય વાર લગાવ્યું હોય તો. Well, one-way traffic. ઇન્ડિયા જીતી ગયું. 3 ઓવર બાકી છે પણ Brilliant જીતેલું crowds જ at છે. All England, 35,000 at Lanketti, ફટાકડા તૈયાર કરી રાખી દીધા. 45,000 in Eden Gardens. ફોડી આવી હમણાં થોડાક વાર પહેલાં તો કોકના ફૂટી આવી ગયા. નહીં? Yuvraj Samra, who was the ever player to score 100 in a T20 World Cup. Support that તો they've તમે શું had કહેશો એના માટે? been notable. બુમરાહે કેવી બે બોલ કરી. Consider how late a call Scotland had into this tournament. The preparation they had was minimal. દોસ્તી But બોલ. that did not affect બુમરાહે the કેવી performance બોલ and કરી. competitive nature બે in which they વાગે. played. USA the same. Really has been a well-rounded tournament for the game. મેચ તો જોતી નથી, હમણાં મોબાઈલ જોતી હતી. એને મેચ જોવાનું, મેચ તારે જોવાનું. એને ક્યાં મેચમાં ઇન્ટરેસ્ટ એને ક્યાં તને છે? બોલ દે. એ મમ્મી એક જ વિકેટ બાકી. એક જ વિકેટ બાકી ખાલી. એક. ઓ ભાઈ સાહેબ. જ્યારે છક્કો લગાય એની પહેલા તો બુમરા વિકેટ લઈ લે. હા એ વાત છે. હવે એક જ બાકી છે પછી પૂરું. એક જ બાકી. ઇન્ડિયા જીતી ગયું. Yeah, it's that was a world cricket now with the number of World Cups 2-1. How'd you go down there? You got Harsha and Danny down there. And they've got 2 extraordinary players with એ ફટાકડા ફોડવા જાય અગાસી. અગાસી કેટલા ફટાકડા ફૂટે છે. ઇન્ડિયા જીતી ગયું છે. આજે અમે ખૂબ ફટાકડા એટલે સ્કાય શોટ ફોડ્યા છે. ને આજનો આ વિડીયો અહીંયા જ પૂરો કરી છે.
વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર અને કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય.